ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ તૈતિરોપનિષદનો એ પોર્શન જે છે એનું ભાષ્ય આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. અને એમાં આચાર્ય કહે છે જ્ઞાનમ બ્રહ્મ ઇતિ વચનાત પ્રાપ્તમ અંતવત્વમ લૌકિકસ્ય જ્ઞાનસ્ય અંતવત્વ દર્શનાત અતઃ તન્નિવૃત્ત્યર્થમ આહ અનંતમ ઇતિ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અર્થાત આ બ્રહ્મ જે વાસ્તવમાં આત્માનું સ્વરૂપ છે એ સત્યમ. સત્યમ એટલે જેનો બાધ ન થઈ શકે એને સત્ય કહેવાય. કોનો બાધ ન થાય? બધી જ વસ્તુનો બાધ થાય, પણ જે સ્વરૂપથી જ અસ્તિત્વ જ જેનું સ્વરૂપ હોય એનો બાદ ન થાય, કદી નાસ્તિ ના થાય. અસ્થિ જેનું સ્વરૂપ જ છે, સ્વરૂપનો બાદ ન થઈ શકે. અસ્થિ હોવું પણ જ જેનું સ્વરૂપ છે એમાં ન હોવું પણ કદું ના આવે, એટલે એનો બાદ ન થાય, માટે એને સત્ય કહેવાય. બ્રહ્મ જે છે વાસ્તવમાં જે ચૈતન્ય છે એ અસ્તિત્વ સ્વરૂપ છે. સદાય બધી જ વસ્તુઓ દેશકાળ અને બધી જ વસ્તુઓ આ બ્રહ્મામાં ચૈતન્યમાં જ અસ્તિત્વ ધરાવે. ચૈતન્યને કારણે જ બધાનું અસ્તિત્વ છે ઇનફેક્ટ. અને માટે એ ચૈતન્ય જે છે જેનો બાદ ન થઈ શકે. માટે ચૈતન્ય જેને આપણે જ્ઞાન કહીએ, ચિત્ત કહીએ, એ જ સત્ય છે, એ જ સત છે. ચિદેવ સત સદૈવ ચિત્ત. એટલે વાસ્તવમાં આ સમગ્ર જગતનું અસ્તિત્વ જેને કારણે છે એ બ્રહ્મ અસ્તિ સ્વરૂપ છે. સર્વનામરૂપ જે છે એનો બાદ થાય છે, એમાંથી આવે છે ને એમાં જ જાય છે. અને એટલે વાસ્તવમાં એ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ એ જ સત્ય સ્વરૂપ છે. પછી અનંતમ શબ્દની કેમ જરૂર પડી એ હવે સમજાવે છે કે અનંત શબ્દની જરૂર છે કારણ કે હજુ એ લાગે છે પણ બરાબર બેઠું નથી. એટલે કે છે જ્ઞાનમ બ્રહ્મ ઇતિ વચનાત પ્રાપ્તમ અંતવત્વમ. તમે આ જ્ઞાન શબ્દનો વિચાર કરો તો તમને ખ્યાલ આવે કે એ જે પણ મતલબ જ્ઞાન શબ્દનો જે અર્થ તમે આપો એ કર્તા કર્મ કે કરણના અર્થમાં હોય અથવા તો એ બધાથી મુક્ત હોય. કર્તા એટલે જ્ઞાનનો કર્તા એટલે પ્રમાતા. એમ પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય એના રૂપમાં લો. આ જ્ઞાન શબ્દનો અર્થ તમે જ્ઞાતા, જ્ઞેય કે જ્ઞાન રૂપમાં લો, અથવા તો પછી એ ત્રણેયથી વિલક્ષણ છે એમ તમે જો કહો તો એ વાસ્તવની અંદર કશાકનો બાદ તો તમે કરો જ છો. તમે કહો કે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનથી વિલક્ષણ છે બ્રહ્મ. જ્ઞાન વૃત્તિ મતલબ એનાથી વિલક્ષણ છે, તો એનો બાદ તો થઈ ગયો. જેનો બાદ કરો કે આ બ્રહ્મ નથી તો પછી બ્રહ્મ પણ વાસ્તવમાં પરિચ્છિન્ન બની ગયું. આ નથી એમ તમે કહ્યું એનો અર્થ કે એને દૂર કર્યું, તો પછી હવે જે બ્રહ્મ રહ્યું એ તો વાસ્તવની અંદર કેવું થઈ ગયું? પરિચ્છિન્ન થઈ ગયું. એટલે જ્ઞાનમ બ્રહ્મ તમે કહ્યું ખરું, પણ એ જ્ઞાનમ બ્રહ્મ દ્વારા તમે જો જ્ઞાતાના રૂપમાં કહો તો જ્ઞેયનો બાદ કરી દો, બ્રહ્મને જ્ઞેય કહો તો જ્ઞાતાનો બાદ થઈ જાય છે.
એટલે વાસ્તવમાં અંતવાળું તો બને છે. અથવા તમે કહો કે ના, એ તો જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનના રૂપમાં રહેલું છે, અજ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન વૃત્તિના રૂપમાં રહેલું છે. તો પછી એ વાસ્તવમાં જ્ઞપ્તિ જ્ઞાન સ્વરૂપ ન રહ્યું. અને જ્ઞાન સ્વરૂપ કહો કે તમે કહો કે એ તો જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન વૃત્તિના રૂપમાં નથી, તો એનો બાદ થઈ ગયો. તો એનો એટલે કે જ્ઞાનમ બ્રહ્મ ઇતિ વચનાત, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે એમાં જ્ઞાનમ બ્રહ્મ એ પ્રકારનું જે વચન છે એના દ્વારા અંતવત્વ એટલે પરિચ્છિન્નતા પ્રાપ્ત. એટલે તમે જેનો બાદ કરો છો એના દ્વારા બ્રહ્મ મર્યાદિત થઈ ગયું. તમે બ્રહ્મને ચેતન કહ્યું, ના જ્ઞાનમ એટલે ચેતન, તો પછી જળનો બાદ કર્યો તમે, તો પછી બ્રહ્મ પછી પરિચ્છિન્ન બની ગયું. તો તમે કહો કે ના એ જળ નથી, તો જળ વસ્તુઓ છે એ બ્રહ્મ ના હોય, તો પછી હવે એ બ્રહ્મ કેવી રીતે અનંત રહ્યું? એટલે આ રીતે બ્રહ્મને જો ચેતન કહો તો જે જળ વસ્તુ છે એનાથી એ વિલક્ષણ બન્યું, તો એ પરિચ્છિન્ન બનશે. એટલે તમે બ્રહ્મને જ્ઞાન સ્વરૂપ કહો અર્થાત પ્રમાતા વગેરેના રૂપમાં કહો, તો પછી જે જ્ઞેય વસ્તુ છે, ના બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે, ઓકે, તો પછી આ જ્ઞાનનો વિષય જગત જે છે એના કરતાં ભિન્ન ને. જ્ઞાન જે ચૈતન્ય જે ચેતન છે, કોન્શિયસનેસ, તો તમે જ્યારે કોન્શિયસનેસ કહો ત્યારે ઓબ્જેક્ટ ઓફ કોન્શિયસનેસ, ચેતનનો જે વિષય જે છે એના કરતાં એના વિલક્ષણ બનાવશો તો એ મસ્ત મર્યાદિત બની જશે. બ્રહ્મ શબ્દનો તમે અર્થ કહો, ના જ્ઞાન એટલે તમે સમજતા નથી એમ. બ્રહ્મ શબ્દનો અર્થ છે જ્ઞાનમ બ્રહ્મ એટલે જ્ઞાન ધાતુનો અર્થ છે ને, બસ કેવળ જાણવું, જ્ઞાન સ્વરૂપ. એટલે જ્ઞાન ધાતુનો જો અર્થ છે જ્ઞાન શબ્દમાં, હા, તો પછી બીજી બધી ધાતુના અર્થ ના રહે. ગમ ધાતુનો અર્થ એ તો જવુંના અર્થમાં છે, પછી મન ધાતુનો અર્થ વિચારવુંના અર્થમાં છે. તો આ બધી હજારો ધાતુઓ છે. તમે કહ્યું એ તો કેવળ જ્ઞાન શબ્દનો અર્થ કેવળ જ્ઞા ધાતુનો જે અર્થ છે એ જ આ અર્થ છે, તો બીજી બધી ધાતુઓનો અર્થ નથી, એનો અર્થ એવું નક્કી થયો, તોય મર્યાદિત થઈ ગયું. જ્ઞાનમ બ્રહ્મ તમે કહ્યું એટલે એમાં જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞા ધાતુનો અર્થ જે થાય એ જ આ જ્ઞાન શબ્દનો અર્થ છે. એટલે વાસ્તવમાં તો પછી બીજી બધી ધાતુઓનો અર્થ નથી. એટલે કહેવાનો આશય આ પ્રકારના અનેક વસ્તુઓ જેનો તમે બાદ કરો છો એના દ્વારા જ આ બ્રહ્મ મર્યાદિત બની જાય છે. અને આ રીતે અને ભેદ પણ પ્રાપ્ત થાય, કારણ કે આ નથી એના કરતાં બ્રહ્મ વિલક્ષણ છે, એ રીતે ભેદ પણ પ્રાપ્ત થાય. માટે જ્ઞાનમ બ્રહ્મ ઇતિ વચનાત અંતવત્વમ પ્રાપ્તમ, એના કારણે અંતવત્વમ એટલે લિમિટેશન, મર્યાદા આવી જાય છે. બ્રહ્મ મર્યાદિત થાય છે, જેનું તમે બાદ કરો એ વસ્તુ બ્રહ્મને મર્યાદિત કરે છે. બ્રહ્મ આ નથી બસ, તો એ વસ્તુએ આ બ્રહ્મને મર્યાદિત કરી દીધી. હું તમને કહું કે હું મુક્તાત્મા છું, એ દ્વારા પછી બાદ થઈ ગયો ને. મુક્તાત્માથી અન્ય વસ્તુનો બાદ થઈ ગયો. હું મનુષ્ય છું એમ કહું એટલે પછી મનુષ્યથી અન્ય વસ્તુઓ જે છે એ વસ્તુઓ, હું મનુષ્ય છું એમ કહું એટલે હું અમનુષ્ય વસ્તુઓ છે, જે મતલબ ક્લિપ છે, આ છે, તે છે, કમ્પ્યુટર, બધાએ મને મર્યાદિત કરી દીધી. સમજી ગયા તમે? જેનો હું બાદ કરું કે આ હું નથી, એ વસ્તુએ મને મર્યાદિત કરી નેચરલી. ચાલો, એટલે લૌકિક એટલે આ કહે છે અહીંયા કે હવે એટલે તમે જ્ઞાનમ બ્રહ્મ કહ્યું ને સત્યમ બ્રહ્મ કહ્યું માટે મતલબ કે હવે અનંત શબ્દની જરૂર નથી, એવું નથી. અનંત શબ્દની જરૂર છે, કારણ કે જ્ઞાનમ બ્રહ્મ તમે કહો ત્યારે જ્ઞા ધાતુનો અર્થ તમે કહો તો પછી જ્ઞા ધાતુ સિવાય તો બધી 2200 ધાતુઓ છે. તો ગમ ધાતુ છે, એનો અર્થ જવું છે, મન ધાતુનો અર્થ વિચારવું છે, વચ ધાતુનો અર્થ બોલવું છે, બધું છે. એ બધા અર્થ નહીં લેવાના, ના એ નહીં લેવાના, તો પછી આ બ્રહ્મ અનંત ક્યાંથી રહ્યું? સમજાય છે ને? એટલે આ રીતે આ અહીંયા કહેવામાં આવે છે. અને નહીં તો જ્ઞાન શબ્દનો અર્થ તમે નાના જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન વૃત્તિના રૂપમાં રહેલું છે, તો પછી વાસ્તવમાં એ ખરેખર આ ત્રણના રૂપમાં રહેલું હોય તો એનાથી વિલક્ષણ જે વસ્તુ છે કેવળ જ્ઞાન સ્વરૂપ, એ અર્થ નહીં લેવાનો, ના એ નહીં લેવાનો, તો મર્યાદિત થઈ જાય. ના, જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાન સ્વરૂપ કરવાનું, જ્ઞાતા જ્ઞેય વગેરે નહીં, એ તો બધું અધ્યારોપ છે. તો પછી એ જ્ઞાતા જ્ઞેય ગણવું એ બ્રહ્મ નથી, ના નથી, તો પછી આ બ્રહ્મ કેવી રીતે અનંત રહ્યું? સમજાય? એટલે આ રીતે વાસ્તવમાં એ સમજાવી રહ્યા છે આચાર્ય કે અનંત શબ્દની જરૂર છે. લૌકિકસ્ય જ્ઞાનસ્ય અંતવત્વ દર્શનાર્થ, અને જ્ઞાનમ બ્રહ્મ કહો ત્યારે વાસ્તવમાં લૌકિકસ્ય જ્ઞાનસ્ય, કારણ કે આપણે કોઈ પણ જ્ઞાનની વાત કરીએ છીએ ને
ત્યારે મર્યાદા તો આવી જ જાય છે. જ્ઞાન આપણા વ્યવહારમાં જે જ્ઞાન શબ્દ વાપરીએ છીએ ને એ તો મર્યાદાવાળો જ છે. એટલે આપણે જે કંઈ જે વસ્તુ જે શબ્દોનો અર્થ, અને એટલે જ્ઞાન એટલે શું? શબ્દનો અર્થ. ગળા શબ્દનો અર્થ જાણીએ એટલે આપણે કંઈ ઘટક જ્ઞાન છે. તમે કહો ક્લિપ શબ્દનો અર્થ તમને ખબર પડી, મતલબ ક્લિપનું જ્ઞાન છે. એટલે ઇન શોર્ટ આ બધું લૌકિક જ્ઞાન જે છે એમાં તો આવું બધી મર્યાદાઓ જ છે. કારણ કે કોઈ પણ શબ્દ જે છે એનો અર્થ પ્રગટ કરે છે, પણ એ મર્યાદાવાળો જ, મર્યાદિત અર્થ જ પ્રગટ કરે છે. એ તો આપણી ભાષામાં એ પ્રકારની જ સ્ટ્રક્ચર, એ પ્રકારનું જ રહેલું છે વસ્તુ કે ભાષા એટલે શબ્દો એટલે એ વાસ્તવમાં શબ્દનો અર્થ. નહીં તો પછી ભાષાનો અર્થ, ભાષા શેના માટે છે? કમ્યુનિકેશન માટે, આપણા વ્યવહાર માટે. વ્યવહારમાં તમે શું વાપરવાના? શબ્દો વાપરવાના. તો શબ્દો એટલે બધા અર્થ વગરના શબ્દો વાપરવાના, એ ભાષા છે ના? અર્થવાળા શબ્દો, હા જરૂર અર્થવાળા શબ્દો, પણ એ પ્રત્યેક અર્થ જે છે જે તે શબ્દનો એ મર્યાદિત જ છે. એટલે અહીંયા આચાર્ય કહી રહ્યા છે લૌકિક, અને એટલે જેનાથી એ અર્થને તમે જાણ્યો, જે જ્ઞાન ઉત્પન્ન થયું એ કેવું છે? મર્યાદિત જ છે. એટલે કે છે લૌકિકસ્ય જ્ઞાનસ્ય અંતવત્વ દર્શનાર્થ. આ લૌકિક એટલે વ્યવહારમાં વપરાતો વ્યવહારમાં જે જ્ઞાન આપણે પ્રાપ્ત થાય છે એ બધું કેવું છે? મર્યાદાવાળું છે. અને વાસ્તવની અંદર એટલે તમે જ્યારે જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞપ્તિ કરો તો એમાંથી પેલો વાસ્તવમાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિ વગેરે નીકળી જાય. બ્રહ્મ શબ્દનો અર્થ તમે ચૈતન્ય કરો તો પછી એમાંથી વાસ્તવમાં આ ચૈતન્યનો જે વિષય છે એ એમાંથી નીકળી જાય. એટલે આ આપણો અનુભવ જ છે કે કોઈ પણ જ્ઞાન જે છે છેવટે એ તો વાસ્તવમાં કેવું છે? મર્યાદાવાળું જ છે. અને એ હંમેશા કોઈ પણ જ્ઞાન જે છે એ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિથી અન્ય કશું નથી. અત્યારે દાખલા તરીકે તમને જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, અત્યારે તમે જ્ઞાતા છો, મારા શબ્દો જે છે એ જ્ઞેય છે, અને એના દ્વારા તમારા મનમાં જે અર્થનું સ્ફુરણ થાય છે એને જ્ઞાન વૃત્તિ કહેવાય કે જ્ઞાન કહેવાય. તો આ જ રૂપમાં છે ને અત્યારે તમને જ્ઞાન પ્રાપ્ત થઈ રહેલું છે. કોઈ આ બ્રહ્મનું જ્ઞાન, દાખલા તરીકે આત્માનું જ્ઞાન, પણ એ છે તો આ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વૃત્તિના રૂપમાં છે. તો એ તો બધું મર્યાદિત જ છે. એટલે માટે જે જ્ઞાન ઉત્પન્ન થાય એ પણ મર્યાદિત જ હોય. તો પછી જ્ઞાનમ બ્રહ્મ કેવી રીતે કહો છો તમે? અને તો એટલે વાસ્તવમાં અનંત શબ્દની જરૂર નથી એવું નથી, અનંત શબ્દની જરૂર રહેલી છે. એટલે વાસ્તવની અંદર એ મર્યાદાને દૂર કરવા માટે જ અતઃ તન્નિવૃત્ત્યર્થમ, એટલે આ બધી પ્રકારની શક્યતાઓ છે કે વાસ્તવમાં જે જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા એ તમે રખે એવું માનતા કે એ જ્ઞાન વાસ્તવમાં મર્યાદિત જ્ઞાન છે. અને માટે જ્ઞાનમ બ્રહ્મ જે છે, બ્રહ્મ જે જ્ઞાન સ્વરૂપ છે એમાં અનંત શબ્દની આવશ્યકતા છે. અનંતમ અર્થાત બ્રહ્મ કોઈ પણ પ્રકારની મર્યાદાઓથી રહિત છે એ બતાવવા માટે જ. એટલે તમે જ્ઞાન શબ્દ દ્વારા કોઈ પણ મર્યાદિત અર્થ લો તો એની નિવૃત્તિ કરવા માટે અનંત શબ્દને સાથે રાખવો જરૂરી છે. હવે આ પૂર્વ પક્ષીને બહુ બીજો પ્રશ્ન ઊભો થયો. પૂર્વ પક્ષી કહે છે કે આ ત્રણ શબ્દો જે છે ને, સત્યમ, જ્ઞાનમ અને અનંતમ, એ તો બાદ કરે છે. બસ સત્ય શબ્દ જે છે એ બાદ, જોઈએ આપણે શેનો બાદ કરે છે. જ્ઞાન શબ્દ બાદ કરે, નકારે છે, અને અનંત શબ્દ છે પણ નકારે છે. એટલે જ્યારે તમે કહો કે આ ક્લિપ છે, ત્યારે એવું કહેવા દ્વારા જ તમે કેટલી બધી વસ્તુઓને નકારી કાઢી. આ ટેબલ નથી, આ કમ્પ્યુટર નથી, આ મોબાઈલ નથી, બધું તમે કહ્યું કે આ ક્લિપ છે, એ એવું કહેવા દ્વારા જ તમે જે ક્લિપ નથી એ બધી જ વસ્તુઓને શું કરી? નકારી દીધી. એટલે વાસ્તવની અંદર આ ટેબલ છે એની અંદર ટેબલપણું રહેલું છે. એવી રીતે આ સત્યમ જ્ઞાનમ અનંતમ જે છે વાસ્તવની અંદર, એટલે ટેબલ છે એવું કહું ત્યારે મેં ભલે ટેબલપણું છે, પરંતુ બીજી બધી વસ્તુનો જે બાદ થઈ ગયો. એવી રીતે આ સત્યમ જ્ઞાનમ અને અનંતમ શબ્દો જે છે એ જે સત્ય શબ્દ દ્વારા જે વસ્તુ વિકારી છે એ વસ્તુનો બાદ, જે વસ્તુ બદલાય છે એનો બાદ, જે વસ્તુ બદલાય એનો આપોઆપ બાદ થઈ જાય. જેમ કે દાખલા તરીકે દૂધ છે એ દહીંમાં પરિણમી ગયું, તો શેનો બાદ થઈ ગયો? દૂધનો બાદ થઈ ગયો. એટલે જ વિકારી વસ્તુ જે છે, બદલાતી વસ્તુ જે છે એ બાદવાળી છે. એટલે સત્ય શબ્દ જે છે એ સત્ય શબ્દ અર્થાત જેનો ક્યારેય બાદ ન થાય, એ એનો અર્થ છે.
એના દ્વારા આપણે જે જે વસ્તુ વિકારી છે, જે બદલાય છે, એનો બાદ કરી દીધો. પછી જ્ઞાનમ શબ્દ જે છે, સમજો, એટલે મેં તમને પહેલાં ઉદાહરણ આપ્યું કે આ ક્લિપ છે, એટલે ક્લિપમાં ક્લિપપણું તો છે, એનો પોતાનો અર્થ છે, ક્લિપપણું ધરાવે એ ક્લિપ, બરાબર છે. પણ આ ક્લિપ છે એવું કહેવા દ્વારા તમે બીજી બધી વસ્તુઓ જે છે એનો બાદ કરી દીધો ને, કારણ કે જે અક્લિપ છે, ક્લિપ નથી એવી વસ્તુનો બાદ થઈ ગયો, એમ કહેવાનો આશય છે. પણ ક્લિપનું આ ક્લિપપણું તો છે. હવે અહીંયા આ બ્રહ્મ છે, બ્રહ્મ મતલબ એ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ છે, એટલે જે વસ્તુ સત્ય એટલે અસત્ય છે, વિકારી છે, એ વસ્તુનો બાદ થઈ ગયો, સત્ય શબ્દ વાપર્યો એટલે. પછી જે વસ્તુ વાસ્તવમાં તમે જ્ઞાનમ શબ્દ વાપર્યો, તો જ્ઞાનમ શબ્દ દ્વારા તમે ચેતન છે એવું કહેવા દ્વારા જે જળ વસ્તુ છે એનો બાદ કરી દીધો. અનંત શબ્દ વાપર્યો એ દ્વારા તમે જે વસ્તુ મર્યાદાવાળી છે એનો બાદ કરી દીધો. એટલે વાસ્તવમાં હવે આ બધી મર્યાદાવાળી વસ્તુનો બાદ, બ્રહ્મ અનંત છે, મતલબ આ બ્રહ્મ નથી. કેમ? કારણ કે આ તો મર્યાદાવાળી વસ્તુ છે, પરિચ્છિન્ન છે, માટે એ બ્રહ્મ નથી. પછી તમે કહ્યું કે જ્ઞાનમ બ્રહ્મ, એટલે ચેતન છે બ્રહ્મ, એટલે જેટલી જળ વસ્તુ હતી એ બધીને કાઢી નાખી, તો આખું જગત જ નીકળી ગયું, આખું જગત નીકળી ગયું. પરિચ્છિન્નતાવાળી વસ્તુ હતી એમાં જગત જ આવ્યું, એ બધું નીકળી ગયું. જ્ઞાનમ બ્રહ્મ કહ્યું એટલે જે જળ વસ્તુઓ છે એ બધું નીકળી ગયું. અજ્ઞાન મતલબ જળ અહીંયા એ નીકળી ગયું. અને સત્ય શબ્દ વાપરીને તમે જેટલી વિકારી વસ્તુ હતી એ બધાનો બાદ કરી દીધો. તો પછી રહ્યું શું તારે? હવે એ એમને કહો, ચાલો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ તમે કહ્યું, તો હવે આ બધું કાઢી નાખ્યા પછી જળ વસ્તુ કાઢી નાખી, બધી બદલાતી વસ્તુ કાઢી નાખી, શરીરે જતું રહ્યું, મને જતું રહ્યું, કારણ કે મને સતત બદલાય છે, એ નીકળી ગયું. અહીં ઇન્દ્રિયો પણ એ નીકળી ગયું, બધું નીકળી ગયું, કારણ કે આ બધું બદલાય છે અને બધું જળ પણ છે, પંચમહાભૂતોમાંથી બનેલું છે. શરીર, મન, બુદ્ધિ, પ્રાણ બધું નીકળી ગયું ને જગતે નીકળી ગયું. તો હવે બ્રહ્મ ક્યાં, કયું બ્રહ્મ છે બતાવો, ચલો. સત્યમ જ્ઞાનમ અનંતમ, હજુ પાછા અનંત કહો છો, જે અનંત છે તે તો બધું અંતવાળી જ વસ્તુઓ છે, બધું મર્યાદાવાળી વસ્તુ છે, બધી પરિમાણ ધરાવતી વસ્તુઓ છે, બધી મર્યાદાવાળી છે, મોટી નાની જે હોય તે. તમે કહો કે આ તો ઉલ્કા છે, હો આટલી મોટી ને તેટલી મોટી, તમે ગમે એટલું મોટું કહો પણ છે તો પરિમાણ માપવાળો તો છે ને. સ્વામી, અમેરિકા ભારત કરતાં 2.5 ગણો કે 3 ગણો મોટો દેશ છે, બરાબર, બહુ મોટો, સારું, સરસ, પણ એ તોય એનું પરિમાણ તો છે, તોય પરિચ્છિન્ન જ છે ને. અને આ મોટો બ્લેક હોલ છે સ્વામીજી, એ તો આ આપણા સૂર્ય કરતાં કરોડો ઘણો મોટો બ્લેક હોલ છે, ભલે ને કરોડો ઘણો મોટો, પણ તોય એનું માપ તો થઈ જ ગયું ને. એટલે જગતમાં બધી જ વસ્તુઓ તો પરિચ્છિન્ન છે, જગતમાં બધી જ વસ્તુઓ બદલાતી રહે છે, અને જગતમાં બધી જ વસ્તુઓ જડે છે, આખું બધું જ નીકળી ગયું. ચાલો હવે બતાવો, હવે તમે કહો છો બ્રહ્મ, અમારું તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત્ય શબ્દ દ્વારા અમે બધી આવી બધી વિકારી વસ્તુ, બદલાતી વસ્તુઓને કાઢી નાખી, જ્ઞાન શબ્દ દ્વારા બધી જળ વસ્તુઓને કાઢી નાખી, અનંત શબ્દ દ્વારા બધી અંતવાળી વસ્તુઓ, પરિચ્છિન્ન વસ્તુઓને કાઢી નાખી. હવે બ્રહ્મ બતાવો, ક્યાં છે તમારું અનંત બ્રહ્મ? ક્યાં છે બતાવો, ક્યાં છે? કશું બતાવો નથી. જ્યારે તમે કહ્યું કે આ ક્લિપ છે, ત્યારે તમે ભલે બધી જ વસ્તુઓ નીકળી ગઈ, કમ્પ્યુટર નીકળી ગયું, ટેબલ નીકળી ગયું, અને મોબાઈલ નીકળી ગયો, પુસ્તક નીકળી ગયું, બધું નીકળી ગયું, પણ તોય ટેબલનો પોતાનો અર્થ તો છે ને. અરે મતલબ ક્લિપનો પોતાનો અર્થ તો છે ને, ક્લિપમાં ક્લિપપણું તો છે. એટલે તમે એવું તો ન જ કહી શકો, હું જ્યારે કહું આ ક્લિપ છે ત્યારે એના દ્વારા શૂન્ય છે એવું તો ન જ કહી શકો, કારણ કે એમાં પોતાનું ક્લિપપણું તો રહ્યું, અને બાકી બધી વસ્તુ નીકળી ગઈ, ભલે બધી નીકળી ગઈ, ક્લિપ સિવાયની બધી વસ્તુ નીકળી ગઈ, પણ ક્લિપનો પોતાનો ક્લિપ શબ્દનો પોતાનો અર્થ તો છે, એ તો રહે છે જ. હવે તમારું બ્રહ્મમાં ક્યાં છે આવું બતાવો, જે અનંત છે બ્રહ્મ છે, ક્યાં છે બતાવો. એટલે વાસ્તવમાં આ તો અમને એવું લાગે છે કે આ શૂન્ય જ છે, અમને તો એવું લાગે છે. કોણ કહે છે? આ પૂર્વ પક્ષી કહે છે, કારણ કે આ ત્રણેય શબ્દનો પોતાનો અર્થ નથી. ક્લિપ શબ્દનો પોતાનો અર્થ છે, ક્લિપપણું ધરાવનાર, એનો પોતાનો અર્થ છે. બ્રહ્મ શબ્દનો અર્થ શું છે બતાવો.
બતાવો. બધું કાઢી નાખ્યું. હવે બ્રહ્મ રહ્યું, બતાવો. બધું કાઢી નાખ્યું, ક્લિપ સિવાયનું બધું કાઢી નાખ્યું. ક્લિપનો પોતાનો અર્થ તો છે, એવું તો નથી કે શૂન્ય છે. તમારા બ્રહ્મમાં ક્યાં છે એવું? તમારું સત્યમ જ્ઞાનમ ને અનંતમ ને બધા એ દ્વારા બધાનો અમે બાદ કરીએ છીએ. જળ વસ્તુનો બાદ કરીએ, વિકારી વસ્તુનો બાદ કરીએ, ફલાણાનો બાદ કરીએ, બધું બરાબર છે. પરિચ્છિન્ન વસ્તુનો બાદ કરીએ. તમે બતાવો, તમારું બ્રહ્મ તો અનંત છે, અપરિચ્છિન્ન છે, બતાવો ક્યાં છે. હા, એ વાત સાચી. હવે આપણે એવું જ કહેવું પડશે. નથી, એટલે બ્રહ્મ શૂન્ય છે એમ કહેવાનો આશય છે. એટલે વાસ્તવમાં આ બધા શબ્દો જે છે એમનો પોતાનો કોઈ અર્થ નથી એમ કહેવાનો આશય છે. સત્ય શબ્દનો પોતાનો અર્થ નથી. ખાલી બાદ કર્યો, બધી જળ વસ્તુ કાઢી. સત્ય શબ્દ દ્વારા બધી વિકારી વસ્તુ કાઢી. જ્ઞાન શબ્દ દ્વારા બધી જળ વસ્તુ કાઢી નાખી. અનંત શબ્દ દ્વારા બધી અંતવાળી પરિચ્છિન્ન વસ્તુ કાઢી નાખી. એટલે એ બધું કાઢવા માટે બરાબર છે, બધું નકારવા માટે બરાબર છે, પણ એનો પોતાનો અર્થ તો છે નહીં કોઈ. જ્યારે આ ક્લિપ શબ્દનો તો પોતાનો અર્થ છે. ક્લિપ શબ્દ દ્વારા બધું બહુ દૂર કરી દીધું. કમ્પ્યુટર દૂર કર્યું ને, આ દૂર કર્યું ને, ટેબલ દૂર કર્યું ને, પ્રિન્ટર દૂર કર્યું ને, બધું દૂર કર્યું. પણ એનો પોતાનો અર્થ તો છે. એવું તો ન જ કહી શકીએ ક્લિપ શબ્દનો અર્થ શૂન્ય છે, કારણ કે એને બધું બાદ કરી દીધું. બધું બાદ કર્યું, પણ એનો પોતાનો અર્થ છે. એવું તમારું બતાવો. સત્યમ જ્ઞાનમ અનંતમ, જેને તમે બ્રહ્મને તમે સત્યમ જ્ઞાનમ અનંતમ કહો છો, જેના દ્વારા બધાનો બાદ કરો છો, બતાવો બ્રહ્મ ક્યાં છે. એટલે વાસ્તવની અંદર આ પૂર્વ પક્ષીનો આર્ગ્યુમેન્ટ છે. ભાષ્યકાર બતાવે છે કે વાસ્તવમાં આ સત્યમ જ્ઞાનમ અનંતમ શબ્દો છે એ વિશેષણો છે. વિશેષણ એટલે હંમેશા વિશેષણ શબ્દ એવા છે ને કે જે વ્યાવર્તક કહેવાય ને. વ્યાવર્તક એટલે શું? બાદ કરે. તમે કોઈ પણ વિશેષણ વાપરો ને એટલે વાસ્તવમાં એ બધી વસ્તુનો બાદ કરે. કારણ કે તો જ એને વિશેષણ સમજી, એનામાં વિશેષ છે. મતલબ કે બીજાઓમાં જે છે એ વસ્તુ આમાં નથી, એની પોતાની વિશેષતા આપણે કહીએ ને. એટલે વિશેષણ હંમેશા આ રીતે વ્યાવર્તક એટલે નિષેધ કરવા માટે વપરાય. એટલે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત્ય જ્ઞાન અનંત વિશેષણ. એ વિશેષણો હંમેશા એનાથી અન્ય વસ્તુનો બાદ કરે. પણ એનો પોતાનો અર્થ તો બતાવો ક્યાં છે. એવું કશું દેખાતું નથી અહીંયા. એટલે ભાષ્યકાર બતાવે છે કે આ વિશેષણ જે છે વાસ્તવમાં પણ એ તો લક્ષણ છે. અને એ રીતે એક બહુ જ સુંદર રીતે આ વસ્તુનો અર્થ પ્રગટ કરે છે કે આ સત્યમ જ્ઞાનમ અનંતમ ખરેખર તો લક્ષણ છે, અને લક્ષણ હોવાને કારણે એનો પોતાનો અર્થ છે, વગેરે વગેરે. એ વસ્તુ બતાવે છે. અને એ લક્ષણ છે, તો એનો પોતાનો અર્થ છે. હા છે ને. તો એનો પોતાનો અર્થ શું છે? તમે હે હું હા તમે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ સત્યમ જ્ઞાનમ અનંતમ શબ્દ જે છે એ બધાનો બાદ કરે છે, પણ એનો પોતાનો અર્થ છે, શૂન્ય નથી. પોતાનો અર્થ હોય તો પછી શૂન્ય ન કહેવાય. જેમ ક્લિપ શબ્દનો પોતાનો અર્થ છે, એના ભલે બધી વસ્તુનો, આખા જગતની બધી વસ્તુઓનો બાદ થઈ ગયો, ક્લિપ બોલ્યા એટલે ટેબલનો બાદ થઈ ગયો, ફલાણાનો બાદ થઈ ગયો, આખું જગત બાદ પામી ગયું, પણ એનો પોતાનો અર્થ છે ને. એવી રીતે આ સત્યમ જ્ઞાનમ અનંતમ શબ્દ જે છે એનો પોતાનો અર્થ છે. અને એ અર્થ કોણ છે? કયો અર્થ છે? તમે સત્યમ છો, તમે જ્ઞાન છો, તમે બ્રહ્મ છો, અને તમે અનંત છો, વગેરે. એ સમજાવે છે. એટલે તમારી વાત ચાલે છે. ઇન શોર્ટ આ બધું આ પાછું ચાલુ થયું. આ મંગળવાર આવે છે ને, આ બહુ ત્રાસ થાય છે. અંદર ચાલે પતિ પત્ની કે આ મંગળવાર આવે છે ને ત્રાસ થાય છે. આખો બધા દિવસો સારું હોય છે. આ પેલું સોમવારે કેવું 16મો અધ્યાય આ આવે છે ને કોઈને, આમ પાછું આ બધું આવા ભાષ્ય તેના ક્યાં સ્વામીજીમાં પડ્યા બધા. એટલે પહેલાં પૂર્વ પક્ષ બરાબર સમજી લો. સત્યાદિનામ અંધૃતા આ સમજી લેવા. મેં કહ્યું તું મને ગઈ વખતે, આ શબ્દો તમે સમજશો ને તો તમારા જીવનમાં એટલો મોટો ફાયદો થશે કે જેની કોઈ સીમા નથી. બધા પ્રકારની મુશ્કેલીઓ જે તમને નડે છે, સમસ્યાઓ અહીંયા એ સમસ્યાઓ દૂર થઈ જશે જો આ સમજી ગયા તો. એ સત્યમ જ્ઞાનમ અનંતમ દ્વારા બધી તમારી મુશ્કેલીઓ દૂર કરવા માટે છે. ઇમોશનલ પ્રોબ્લેમ જે છે એ બધા દૂર થઈ જશે. એમાં આપણો ભય આવી ગયો, આપણો ક્રોધ આવી ગયો, ફલાણો આવી ગયો, ઢીકણું આવી, બધું આવી ગયું, ડિપ્રેશન આવી ગયું, જે હોય બધું આવી ગયું. એ બધાની નિવૃત્તિ માટે આ છે. કારણ કે આ શબ્દોનો અર્થ તમે છો. શબ્દોનો અર્થ ક્યાંય જગતમાં નથી.
હા, સત્ય શબ્દનો અર્થ ક્યાંય જગતમાં નથી, કારણ કે જગતનો તો બાદ થઈ ગયો. એક તો પછી કયો રહ્યું, શું રહી ગયું? તમે રહી ગયા છો બાકી, બાદ કરનારો બાકી છે. એ જ એનો અર્થ છે, એ બતાવશે. સત્યાદિનામ અનૃતાદિ ધર્મ નિવૃત્તિ પરત્વાત વિશેષ્યસ્ય ચ બ્રહ્મણઃ ઉત્પલાદિવત અપ્રસિદ્ધત્વાત મૃગતૃષ્ણાં વસિસ્નાતઃ ખપુષ્પકૃત શેખરઃ એષ વંદ્યા સુતો યાતિ શશશૃંગ ધનુર્ધરઃ ઇતિવત શૂન્યાર્થતા એવ પ્રાપ્તા સત્યાદિવાક્યસ્ય ઇતિ ચેત. સત્યાદિનામ પદાનામ અનૃતાદિ ધર્મ નિવૃત્તિ પરત્વાત. પહેલાં આટલું. સત્યાદિનામ, આ સત્ય વગેરે શબ્દો જે રહેલા છે સત્યમ જ્ઞાનમ બ્રહ્મ, એમાં રહેલા સત્યમ જ્ઞાન, એ જે સત્ય વગેરે શબ્દો જે છે એ અનૃતાદિ ધર્મ નિવૃત્તિ પરત્વાત, એ નિવૃત્તિ કરે છે, બાદ કરે છે, નેગેટ કરે છે, નકારે છે. શું નકારે છે? અનૃતાદિ ધર્મ. અનૃતાદિ ધર્મ, અનૃત સત્ય શબ્દ દ્વારા અનૃતનો બાદ થઈ ગયો. અને એટલે અનૃત એટલે સત્ય તમે કહો એનો અર્થ કે જે ફોલ્સ, ખોટું છે, એ બધાનો બાદ થઈ ગયો. પછી અથવા તો જે કાર્ય છે, જે બદલાય છે, એનો બાદ થઈ ગયો. આ યાદ રાખવાનું આપણે કે સત્ય શબ્દનો અર્થ વિકારી, અવિકારી છે, વિકાર પામતી વસ્તુ નથી. અર્થાત જે વસ્તુ વિકાર પામે છે એ હું નથી. બસ આટલું. જે વસ્તુ વિકાર પામે છે હું નથી. મારો હાથ વિકાર પામે છે, નથી. મન વિકાર પામે છે, હું એવું નથી. આ આંખો વિકાર પામે છે, હું નથી. શરીર વિકાર પામે છે, હું નથી. બધાનો બાદ થઈ ગયો. ચાલો. અનૃતાદિ, અનૃત વગેરે, અનૃતનો બાદ કર્યો સત્ય શબ્દ દ્વારા. એવી રીતે જ્ઞાન શબ્દ દ્વારા શેનો બાદ થઈ ગયો? તમે સમજી જ ગયા છો. જડ વસ્તુનો બાદ થઈ ગયો. અનંત શબ્દ દ્વારા શેનો બાદ થઈ ગયો? અંતવાળી વસ્તુનો બાદ થઈ ગયો. એટલે આ રીતે હવે એ બાદ તો થઈ ગયો, પછી મુશ્કેલી શરૂ થાય છે. બધું કાઢી તો નાખ્યું, પણ હવે ડ્રમ ખાલી થઈ ગયું. બધું ખાલી રહ્યું ક્યાં? અને હજુ તમે કહો છો કે આ બ્રહ્મ આવું છે, તો બ્રહ્મ બતાવો ક્યાં છે તમે, એમ કહેવાનો આશય છે. એટલે જ્યારે તમે કહો કે આ ભૂરું કમળ છે, ત્યારે વાસ્તવમાં ભૂરું કહેવા દ્વારા બધી વસ્તુનો બાદ તો થયો. લાલ, લીલું, પીળું બધાનો બાદ તો થઈ ગયો. પણ બ્લુ એ ભૂરું શબ્દનો પોતાનો અર્થ તો છે એવી. એટલે વાસ્તવમાં ભૂરા સિવાયના બધા રંગનો બાદ થયો. તમે ભૂરું કહ્યું એટલે બરાબર ને? કારણ કે હવે ગુલાબ હોય, દાખલા તરીકે આપણે કે સમજીએ આ લાલ ગુલાબ છે, બરાબર, સરસ. એ લાલ વિશેષણ વાપર્યું, એના દ્વારા કાળું ગુલાબ મેં જોયું છે એટલું બધું ડાર્ક સુરતની અંદર. ડાર્ક એટલે એટલું ડાર્ક તમને લાગે કે એટલે ડાર્ક રેડ કહીએ ને એવું પ્રકાર, અત્યંત ગાઢો લાલ રંગ, કાળું જ દેખાય. લીલા ગુલાબે જોયા છે, સુરતમાં બધા પ્રકારના ગુલાબ ઉગે છે. એનીવે, એટલે તમે લાલ ગુલાબ કહ્યું ને દ્વારા ગુલાબી ગુલાબ ને પેલો સફેદ ને આ ને તે બધાનો બાદ તો કરી દીધો, બરાબર. આ ગુલાબી ગુલાબ એમાં ગુલાબી વિશેષણ દ્વારા, એટલે વિશેષણ હંમેશા વ્યાવર્તક, જે પોતાનો અર્થ પ્રગટ કરે ને સાથે બાકી એના સિવાયના બાકીના બધા અર્થનો બાદ કરી દે. એટલે આ રીતે વાસ્તવમાં લાલ રંગ જે છે, એ લાલ વિશેષણ જે છે એ વાસ્તવમાં એ પોતાનો અર્થ તો પ્રગટ તમારા મનમાં કરે જ છે, પણ બહારે તમે જોઈ શકો લાલ, એટલે મતલબ છે ખરું. જ્યારે આ બ્રહ્મ જે છે એ આવું આ લાલ જેવું પ્રસિદ્ધ નથી, અને માટે વાસ્તવની અંદર અપ્રસિદ્ધ છે, અજ્ઞાત છે. અને બ્રહ્મને જાણવા માટે તું અહીં તમારી પાસે આવ્યો છું. અને શાસ્ત્ર કહે છે બ્રહ્મ છે, અને બ્રહ્મ સત્ય છે, બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે, બ્રહ્મ અનંત છે. પણ એટલે એવું કહીને તમે પાછા કહો છો કે સત્ય શબ્દ દ્વારા જે વસ્તુ બદલાય છે, સતત વિકાર પામે છે, એનો બાદ થઈ ગયો. અમે જ્ઞાન સ્વરૂપ છે કહીને એ દ્વારા જડ વસ્તુનો બધાનો બાદ થઈ ગયો. અને અનંત કહ્યું એમ કરીને જે અંતવાળી વસ્તુ છે, મર્યાદાવાળી છે, પરિચ્છિન્ન છે, માપવાળી વસ્તુ છે, બધાનો બાદ થઈ ગયો. એટલે અને તમે કહ્યું એ પ્રમાણે મેં કર્યું. હું બ્રહ્મને જાણવા તમારી પાસે આવ્યો છું, તમે કહ્યું બ્રહ્મ અસ્તિ, અને આ બધાને કાઢી નાખ્યું. હવે બતાવો ક્યાં છે બ્રહ્મ, મને બતાવો તો ખરા. હવે કારણ કે તો બ્રહ્મના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે એવું તમે પાછું કહ્યું છે. એટલે વાસ્તવની અંદર
કશું રહેતું હોય એ બધાને કાઢ્યા પછી કશું બાકી રહેતું હોય એવું નથી. ભૂરું ગુલાબી બી ફલાણું ઢીકણું બધું ને કાઢી ખરું, પણ આ લાલનો પોતાનો અર્થ તો છે, મારા મનમાં એ પ્રગટ થાય છે ને બહાર હું જોઈ શકું છું કે આ રહ્યો લાલ રંગ ગુલાબમાં છે. એવું તમારું બ્રહ્મમાં આ બધું સત્યમ જ્ઞાનમ અનંતમ બધું એ વિશેષણો બધા કાઢી નાખ્યા. એ દ્વારા બધું જે જડ છે એ બધું એના દ્વારા જે વિશેષણો દ્વારા લાલ વિશેષણ દ્વારા જેમ ભૂરું વગેરેનો બાદ થઈ ગયો, ભૂરું ગુલાબી ફલાણું કાળું, એવી રીતે આ સત્યમ જ્ઞાનમ અનંતમ એ વિશેષણો દ્વારા બ્રહ્મના વિશેષણો દ્વારા, પેલા ગુલાબના વિશેષણો, અહીંયા બ્રહ્મના વિશેષણો, એવી રીતે આ બધા વિશેષણો દ્વારા બધું દૂર તો કરી દીધું. પણ હવે એનો હવે એ બ્રહ્મ બતાવો, ચલો મને ક્યાં છે? તો કે આ તો આ દેખાતું નથી. એટલે કે છે શૂન્યાર્થતા પ્રાપ્ત. લો, શૂન્ય છે, બ્રહ્મ શૂન્ય છે. તો આ શૂન્યને જાણવાનું તમારી પાસે આવ્યો તો પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદ માયાત તદ્વિજ્ઞાનાર્થમ સુગૃમ એવાભિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સમિત પાણી. હું તો આ શ્રોત્રિય આચાર્ય બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય આચાર્ય પાસે આવ્યો. શેને જાણવા માટે? બ્રહ્મને જાણવા માટે. અને આ પહેલું જ આચાર્યએ વાક્ય વાપર્યું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. મહારાજ સમજાવો, સત્ય એટલે જે બદલાતું નથી હંમેશા, અને આ રીતે બદલાતીવાળી વસ્તુ છે એને તું દૂર કર. હે બેટા, હે શિષ્ય, જ્ઞાનમ બ્રહ્મ, જે જડ નથી એ વસ્તુને દૂર કર. બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે, જડ વસ્તુઓને દૂર કર. બ્રહ્મ ચેતન છે અને બ્રહ્મ અનંત છે, માટે જે કંઈ અંતવાળી વસ્તુ છે એ બધાને દૂર કર. તે દૂર કરી દીધું. આ શરીર જડ છે, દૂર. શરીર વિકારી છે, દૂર. શરીર અંતવાળો છે, માપ ધરાવે છે, 5 ફૂટ 8 ઇંચ, દૂર. મન બુદ્ધિ બધાને કાઢી નાખ્યું. હવે બતાવ ક્યાં છે? શું રહ્યું? ક્યાં છે બ્રહ્મ? ક્યાં છે? એટલે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સાંભળીને આ અમને એવું લાગે છે કે બ્રહ્મ છે ને વંધ્યાપુત્ર જેવું લાગે છે. બ્રહ્મ વંધ્યાપુત્ર જેવું લાગે છે, નોન એક્ઝિસ્ટન્ટ એન્ટિટી. વંધ્યાપુત્ર એટલે શું? જે વંધ્યાનો કોઈ દિવસ પુત્ર હોય? બેરન વુમન ના હોય. આ તમારું બ્રહ્મ આવું જ છે એમ કે છે. એટલે અને પાછું એના માટે આચાર્ય સરસ કોટ કરે છે કે વંધ્યાપુત્રનું વર્ણન કરે છે આચાર્ય. કેવો છે વંધ્યાપુત્ર? એશા વંધ્યાસુતો યાતિ. આ વંધ્યાપુત્ર જઈ રહ્યો છે. આહા, અને શું એની ગતિ છે, શું એની ચાલ છે, કેટલી સુંદર ચાલથી ચાલી રહ્યો છે. ઓહો, કેમ એવું કહો છો? એનું વર્ણન કરો. કેવો છે આ વંધ્યાપુત્ર? ખપુષ્પકૃત શેખર. ખપુષ્પૈ ખ એટલે આકાશ. આકાશ પુષ્પૈ કૃતમ શેખરમ યસ્ય. આ આકાશ પુષ્પથી એણે એનું પોતાનું મસ્તકને પેલું શું વિભૂષિત કર્યું છે. આકાશમાં જે પુષ્પો થાય છે એનાથી આ વંધ્યાપુત્રએ પોતાનું મસ્તકને એમાં મુગટ બનાવ્યો છે. સરસ, એ મુગટ ધારણ કરીને જઈ રહ્યો છે. વેરી ગુડ. પછી પાછું બીજું કંઈક છે વંધ્યાસુત વિશે બીજું કેવું છે? આ કહીએ ને કે છે શશશૃંગ ધનુર્ધર. શશશૃંગ ધનુર્ધર. શશ એટલે તમે જાણો છો સસલું. સસલાના શિંગડામાંથી બનાવેલું ધનુષ્ય એણે ધારણ કર્યું છે. માથામાં આ પ્રકારે આકાશના પુષ્પોથી એણે પોતાનું મસ્તક સજાવેલું છે, મુગટ બનાવેલો છે અને એ પહેરીને જઈ રહ્યો છે. અને ધનુર્ધર, ધનુષ્ય ધારણ કર્યું છે. શેમાંથી બનાવ્યું છે ધનુષ્ય? સસલાના શિંગડામાંથી બનાવેલું ધનુષ્ય ધારણ કર્યું છે. વેરી ગુડ. અને પાછું જઈ રહ્યો છે, પહેલાં એણે સ્નાન કર્યું. એમ એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન થઈને જઈ રહ્યો છે. ટાઈડી, સરસ એકદમ. ઓહ, શેમાં સ્નાન કર્યું? ગંગાજળથી? ના, મૃગતૃષ્ણામ વસિસ્નાત. મૃગતૃષ્ણાનું જળ જે હોય, મૃગજળ હે ને, એ મૃગજળથી એણે સ્નાન કર્યું છે. અને ત્યાર પછી આ મુગટ ધારણ કર્યું આકાશના પુષ્પોથી. અને પેલું ધનુષ્ય, સસલાના શિંગડામાંથી બનાવેલું ધનુષ્ય ધારણ કર્યું છે. આહા, સરસ. આવું આ જોયું કોણે? પણ કે આ જઈ રહ્યો છે આ રોડ પરથી, એવું જોયું કોણે? એક અંધ વ્યક્તિએ જોયું. એમ વર્ણન કોણ કર્યું છે? એક મૂક વ્યક્તિનું વર્ણન કરે છે. ઓહો, અને સાંભળે છે કોણ? જે બધીર છે,
જે વાસ્તવમાં બહેરો છે એ વ્યક્તિ સાંભળી રહ્યો છે. વાહ, વેરી ગુડ. એટલે આ તમારું બ્રહ્મ આવું છે, આવા વંધ્યાસૂત જેવું છે. આ વંધ્યાસૂત એટલે વંધ્યાનો પુત્ર, જેનું મેં તમારું વર્ણન કર્યું ને, તમારું બ્રહ્મ એવું છે. તમારું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આવું વર્ણન કરો છો તમે. અને પાછળ જો આગળ તો બધું બહુ કહેવાના છે, આગળ વધશો જ નહીં. મહેરબાની કરો, તમે આટલું આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આટલું જે બ્રહ્મનું વર્ણન કર્યું, સત્યમ જ્ઞાનમ અનંતમ, એ આ વંધ્યાસૂતનું આ વર્ણન જેવું છે. એવું સમજી ગયા? હા, આવું છે. કશું રહેતું જ નથી. તમે કશું સત્યમ જ્ઞાનમ અનંતમ કહ્યું એટલે બધું જ નીકળી ગયું. હવે બતાવો બ્રહ્મ. લાલ પુષ્પ જ્યારે કહ્યું, લાલ ગુલાબ, ત્યારે તો લાલનો પોતાનો અર્થ હતો, અને મારા મનમાં નહીં, કલ્પના નહીં, બહાર જોઈ શકું છું કે આ રહ્યો લાલ, અને હું જ નહીં, બધા જ કહે છે આ લાલ. ભલે લાલ રંગ એ વિશેષણ દ્વારા બધા રંગનો ભલે બાદ થઈ ગયો, પણ એનો પોતાનો અર્થ તો છે. તમારા સત્યમ જ્ઞાનમ અનંતમ બધું કાઢી નાખ્યા પછી હવે બતાવો બ્રહ્મ ક્યાં છે, બતાવો. એટલે આ સત્યાદિ વાક્ય જે છે એ વાક્ય બ્રહ્મ શૂન્ય છે એવું પ્રગટ કરે છે. ભાષ્યકાર એક જ શબ્દમાં છેદ ઉડાડી દે છે, એક જ શબ્દ ખાલી જવાબ આપે છે, પણ એક શબ્દની અંદર. એ સમજવા માટે આપણને સમય લાગશે, એ વાત બરાબર છે. જુઓ શું કહે છે ભાષ્યકાર. ના, આ તમારી વાત ખોટી છે. બ્રહ્મ શૂન્ય છે એવું જે તમે કહી રહ્યા છો ખોટું છે. લક્ષણાર્થત્વાત, આ સત્યમ જ્ઞાનમ અનંતમ શબ્દો વિશેષણો, કેવળ વિશેષણો નથી, એ વાસ્તવમાં લક્ષણ છે. વિશેષણત્વેપી સત્યાદિનામ લક્ષણાર્થ પ્રાધાન્યમ ઇતિ અવોચામ. એટલે અમે કહીએ છીએ કે આ સત્ય વગેરે જે શબ્દો જે છે એ વાસ્તવમાં એ બ્રહ્મની વ્યાખ્યા માટે વપરાયેલું લક્ષણ છે. અને લક્ષણ વસ્તુ એવી છે કે બ્રહ્મને પ્રગટ કરે છે. લક્ષણ હંમેશા વ્યાખ્યા જેની પણ કરો, એમાં તમે જે વ્યાખ્યા જે શબ્દોથી તમે વ્યાખ્યા કરો, એ શબ્દો એ વસ્તુ સિવાય બીજાને કશાની સાથે એને લગાડી ન શકાય, પણ એની સાથે લગાડી શકાય. કોઈ પણ વ્યાખ્યા, ડેફિનેશન જ્યારે તમે આપો કોઈ પણ, અને એટલે વ્યાખ્યા કરો, તે વ્યાખ્યામાં વપરાયેલા શબ્દો એ બધા એ વસ્તુ જે વ્યાખ્યા એ વસ્તુ છે એને જ લાગુ પડે, એનાથી અન્યને લાગુ ન પડે, એનાથી અન્યનો બાદ કરે. માટે આ વિશેષણો જે છે, તમે એને વિશેષણો કહો છો, પણ એ વાસ્તવમાં એ વિશેષણો લક્ષણ છે. અને હવે એ વસ્તુ આપણે સમજવાની છે. આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમાં સત્યમ જ્ઞાનમ અનંતમ એ ખાલી વિશેષણ નથી, એ લક્ષણ છે. અને લક્ષણ હંમેશા લક્ષ્યને છોડીને અન્ય વસ્તુ પાસે ન જાય. લક્ષણ લક્ષ્યને સિવાય બાકીની બધી જ વસ્તુઓનો બાદ કરે. અને માટે એ રીતે આ સત્યમ જ્ઞાનમ અનંતમ એનો પોતાનો અર્થ છે. અને એ તમે પોતે છો, યુ આર પોતે. ઓકે, એ અમે તમને સમજાવીએ છીએ. એટલે એના સિવાયનું બધું, તમારા સિવાયનું બધું, તમારા સિવાય મારા સિવાયનું બધું, હા, તમારા સિવાયનું બધું જગત. જગત એટલે શું? પણ જગત એટલે આ, અરે એ નહીં મહામૂર્ખ, આ જગત જેને તું હું કરું છું, વાસ્તવમાં એ જગતનો ભાગ છે. એને આત્મા કહેવાનું છોડ. એ સત્ય નથી, અસત છે, સતત બદલાય છે. આ એ જ્ઞાન નથી, એ જડ છે, પંચમહાભૂતોમાંથી બનેલું છે. બધું સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રકૃતિમાંથી આવેલું છે બધું. ઇનફેક્ટ કારણ શરીર પ્રકૃતિ જ છે, માયા જ છે. અને અનંત નથી, અંતવાળું છે. જેને તું હું કરી રહ્યો છું એ વાસ્તવમાં તું નથી. આ સત્યમ જ્ઞાનમ અનંતમ એ વાસ્તવમાં તારા વાસ્તવિક સ્વરૂપને, ચૈતન્ય જે અમર્યાદિત ચૈતન્ય જે છે એને પ્રગટ કરવા માટે વપરાયેલું છે. અને માટે તું જેને આત્મા કર્યું છું ને એનો બાદ કરવા માટે અમે આ તને કહ્યું છે. જગતની કોઈ વસ્તુ બહાર સામે વૃક્ષ રહેલું છે એને તું આત્મા કે હું કહેવાનો નથી. માટે એનો તો બાદ થઈ ગયો જ, બરાબર છે. પરંતુ જે તું વાસ્તવમાં જેને આત્મા કહું છું એ આ શરીર મન બુદ્ધિને બાદ કરવા માટે સત્યમ જ્ઞાનમ અનંતમ છે. અને તું વાસ્તવમાં આ શરીર મન બુદ્ધિને આત્મા કે હું કહીને સતત તું એની મર્યાદાઓ જે છે એ મર્યાદાઓમાંથી છૂટવા માટે પ્રયત્ન કરું છું. અને ખરેખર વાસ્તવમાં એ તારું સ્વરૂપ જ નથી. અને માટે આ તો લક્ષણ છે. તારા વાસ્તવિક સ્વરૂપને છોડીને અન્ય કોઈ જગ્યાએ લાગુ નહીં પડે. આ એટલે તું અનંત છું,
તું જ સત્ય સ્વરૂપ છું, અર્થાત તું જ વાસ્તવની અંદર સર્વ વિકારોથી પર છું, અને જ્ઞાન સ્વરૂપ અર્થાત ચૈતન્ય છું. ચૈતન્યનો ક્યારેય બાદ ન થાય, સર્વ વસ્તુનો બાદ કરનારનો બાદ ન થાય. સર્વ વસ્તુનો બાદ ચૈતન્ય દ્વારા થાય. સર્વ વસ્તુનું અસ્તિત્વ ચૈતન્યથી સિદ્ધ થાય એવો સત્સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, અને જે વાસ્તવમાં સર્વને વ્યાપીને રહેલો છું એવો તું, એને છોડીને બાકી આ બધી આ બીજા નામરૂપ છે, એ સર્વ નામરૂપ જે છે એનો બાદ કરવા માટે વપરાયેલું છે. હવે આ તો ખાલી મેં થોડું ટૂંકમાં કહ્યું, પણ ભાષ્યકાર બહુ બ્રિલિયન્ટલી આ વસ્તુ સમજાવે છે. તમે જે કહો છો કે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બધાનો બાદ કરી દો પછી તો છેવટે શૂન્ય રહી જાય છે, અને માટે બ્રહ્મ શબ્દનો અર્થ શૂન્ય કરવો જોઈએ એવું નથી. ન લક્ષણાર્થત્વાત તથા સત્ય જ્ઞાન અને અનંત શબ્દ લક્ષણને પ્રગટ કરી રહ્યા છે. લક્ષણ અર્થાત બ્રહ્મની જ વ્યાખ્યા કરી રહ્યા છે. લક્ષણ હંમેશા વાસ્તવમાં નકારે ખરું પોતાનો અર્થ જે છે એને પ્રગટ કરતાં બાકીની બધી વસ્તુઓને નકારે, પોતાનો અર્થનો પણ બાદ ન કરે. અને ભાષ્યકાર સમજાવે છે કેવી રીતે આ વસ્તુ શક્ય છે. એટલે પોતાનો જે અર્થ છે એનાથી અન્ય અર્થ જે કંઈ થતો હોય એ વાસ્તવમાં એને બાદ કરવા માટે આ વપરાય છે. સત્ય શબ્દ છે, ચાલો શરૂ કરીએ. આ સત્ય શબ્દનો અર્થ જે છે કે જે વસ્તુ ખરેખર જે સત્ય નથી એનો બાદ કરતાં એનો પોતાનો અર્થ જે છે એ પ્રગટ કરે છે. એટલે સત્યમ શબ્દનો અર્થ શું થાય? પણ સત્ય શબ્દ શેમાંથી બન્યો છે નક્કી કરો ને, એટલે પછી ખબર પડશે. સત્ય શબ્દ અસ ધાતુમાંથી બન્યો છે. અસ ધાતુનો અર્થ છે હોવ, બસ. એટલે એ હોવપણું જે છે ને એને જાળવો, એનાથી અન્ય સત્ય શબ્દના જેટલો અર્થ થતો હોય બધાને બહાર કાઢો. હોવ, બસ, અસ્તિત્વ, હોવ. છેપણું જે છે ને, દરેકમાં છેપણું જે છે એ તમે છો, એ આ બ્રહ્મ છે એમ કહેવાનો આશય છે. છેપણું, જગત છે, હું છું. હા, એ છુંપણું જે છે, અને શરીર છે એટલે શરીરે છે. આ તો શરીરમાં છુંપણું તમે છો, નામરૂપ તમે નથી. આ મનની અંદર વૃત્તિ છે, હા છે, એ છેપણું છે તમે છો. એટલે છે સત્ય શબ્દમાં પેલું હોવાપણું, અસ ધાતુનો અર્થ જે છે હોવું, બસ એ બ્રહ્મ છે. એનાથી અન્ય જે પણ છે એને બાદ થઈ જાય. આપોઆપ જે વિકારી છે એ સર્વનો બાદ થઈ જાય, કારણ કે વિકારી વસ્તુ નાસ્તી થઈ જાય. નાસ્તી, અસ્થિ ન રહે. વિકાર એટલે શું? પહેલાંની અવસ્થા. વિકાર એટલે બદલાવ એટલે શું? પહેલાંની અવસ્થા જવી, નાસ્તી બની જવી, અને હવેની અવસ્થા અસ્થિ, એ પાછી જવી, પછી અસ્થિ, પાછું એ જવું નાસ્તી, હવે પછી બીજું અસ્થિ. બરાબર ને? તો આ શરીર વગેરે તો આવું છે. કોઈ પણ નામરૂપ જે છે એ આવા છે, સતત બદલાય છે. બદલાય એટલે પૂર્વની અવસ્થા છે એ નાસ્તી બની ગઈ, અને નવી અવસ્થા આવી એ પણ નાસ્તી બની ગઈ. પરંતુ વાસ્તવની અંદર આ અસધાતુનો અર્થ જે છે, સત્ય શબ્દમાં રહેલી અસધાતુનો અર્થ હોવું, બસ, જેમાં નામરૂપનું અસ્તિત્વ રહેલું છે એ વાસ્તવમાં બ્રહ્મ છે. નામરૂપમાં રૂપ સતત બદલાય છે, પણ એનું હોવાપણું જતું નથી. રૂપ પોતે બદલાય છે, પરંતુ એક અવસ્થા ગઈ અને બીજી અવસ્થા આવી, એ અવસ્થાઓનું જે અસ્તિત્વ જે છે એ અસ્તિત્વ કોને આભારી છે? બ્રહ્મને આભારી છે. એ તમે છો. એટલે કહેવાનો આશય એ છે, એનું પોતાનો અર્થ, જો આ સત્ય શબ્દનો પોતાનો અર્થ ન હોય તો એ બીજાનો બાદ કેવી રીતે કરી શકે? પોતે જ છે જ નહીં તો એ બીજાનો બાદ કેવી રીતે કરે? લાલ શબ્દનો પોતાનો અર્થ છે, એના દ્વારા એણે વાસ્તવની અંદર બીજા બધાનો બાદ કર્યો ને. જ્યારે બાદ કરે ત્યારે પોતે તો હોવો જ જોઈએ ને. પોતે જ ના હોય તો બીજાનો બાદ કોણ કરશે પછી? એટલે માટે સત્ય શબ્દ જે છે એ સત્ય શબ્દનો પોતાનો અર્થ છે, અને એ છે કેવળ અસ્તિ, સદાય અસ્તિ, ઇન્ક્લુડિંગ કાલઃ અસ્તિ. કાળમાં પણ જે અસ્તિત્વ છે એ પણ હું છું. દેશમાં અસ્તિત્વ હું છું. જગતના કોઈ પણ પદાર્થો છે એમાં રહેલું અસ્તિત્વ હું છું. હું તો બ્રહ્મ છું, સર્વવ્યાપી છું, સત્યમ બ્રહ્મ. ક્યાંય પણ જગત આપણે હમણાં જોવાના જ છીએ કે આ
વાસ્તવમાં શૂન્ય નામની કોઈ વસ્તુ જ નથી. તું શૂન્ય કહું છું, પણ શૂન્ય નામની કોઈ વસ્તુ જ નથી. એ આપણે જોઈશું હમણાં. એનીવે, એટલે કહેવાનો આશય છે સત્ય શબ્દ જે છે એનો પોતાનો અર્થ છે, અને એ પોતાનો અર્થ પ્રગટ કરીને એનાથી અન્ય અર્થ જે છે એનો બાદ કરે છે. એટલે જેમાં ન હોવા પણ એ આ ફોર્મ, રૂપ અને નામ. નામમાં પણ એવું જ છે. અત્યારે નામ અસ્તિ, પછી જતું રહેશે. પહેલાંય નહોતું. મુક્તાત્મા શબ્દ આવ્યો કોઈ કાળે આવ્યો ને, પછી એ પહેલાં તો નહોતો જ ને, અને ભવિષ્યમાં નહીં હોય. અને એ મુક્તાત્મા શબ્દ જેના માટે વાપર્યો એ રૂપ, એ પણ આ પહેલાં નહોતું, જન્મ પહેલાં, અને પછી એ નહીં હોય ને. અત્યારે બદલાઈ રહેલું છે સતત. સમજ બદલાઈ ગયા. હા, તમે ત્યાં ગયા અમેરિકા, પછી તમારા પેલા વાળ ઓછા થઈ ગયા, ફલાણું ઓછું થઈ ગયું, ઢીકણું ઓછું થઈ ગયું. બધા રૂપ બદલાય છે ખરા, પણ એ બદલાતા રૂપોનું પણ અસ્તિત્વ તો છે ને. એ અસ્તિત્વ હું છું, એનું નામ સત્યમ. સર્વ બદલાતી વસ્તુઓમાં રહેલું અસ્તિત્વ. પેલું ગયું ને હવે આ આવ્યું, આ ગયું ને પેલું આવ્યું. હા, પણ એનું અસ્તિત્વ, એ બદલાતી વસ્તુઓનું પણ અસ્તિત્વ જે છે એ હું છું. કેવળ અસ્થિ સ્વરૂપ. સત્ય શબ્દનો અર્થ છે અસ્થિ કે અસ્મિ. અસ્મિ, અસ્મિ છું. એનીવે, અને માટે સત્યનો શબ્દનો પોતાનો અર્થ છે. તમે પહેલાં આ તો તમે તો શું કરો છો કે તમે તો આ બધા પેલા જાણ પેલું 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 બાળક જન્મ્યું હોય ને એને ત્યારે સ્નાન કરાવવાનું હોય, અને સ્નાન કરાવવા માટે પાણી કરીને એમાં બાળકને આમ બિચારાને ડબોળી દેતા હોય છે આ લોકો પેલા એની અંદર. આખું પેલી કોઈ વસ્તુ આપણે જેમ ધોતા હોઈએ શાકભાજી એવી રીતે અંદર. અને પછી એ તો સારું, પણ પેલી નર્સ પાણી ઢોળી દેવું જોઈએ ને, પણ એ આખું તગારું આમ ઊંધું કરી દે, બાળક જવા દે. આવું બને. થ્રોઈંગ બેબી એલોંગ વિથ, આવું ના હોય. એટલે તમે સત્ય શબ્દ દ્વારા બધાનો બાદ થઈ ગયો, એટલે બધું કાઢી નાખ્યું. અરે ભાઈ, એનો પોતાનો અર્થ છે, એ બાળકને રાખવાનું છે. સત્ય શબ્દમાં પોતાનો અર્થ છે, અને એ અર્થ પ્રગટ થતાં એ એનાથી અન્ય વસ્તુનો એ જ બાદ કરે છે. સમજી ગયા? એનો પોતાનો જ અર્થ ન હોય તો પછી એ બાદ કેવી રીતે કરશે? લાલ શબ્દએ બાદ કર્યો ખરો, પણ એનો પોતાનો અર્થ રાખ્યો ત્યારે પછી એ ધન દ્વારા એણે ગુલાબી કાળું બધાનો બાદ કર્યો. લાલ શબ્દનો અર્થ શૂન્ય હોય તો એ કેવી રીતે બાદ કરશે? ચાલો, એની એટલે અને સત્ય શબ્દનો બીજું ભાષ્યકાર કહે છે, સત્ય શબ્દનો અર્થ જ ન હોય તો પછી એનો અર્થ કે અર્થહીન શબ્દો વાપર્યા શ્રુતિ. અર્થહીન શબ્દો વાપરે છે શ્રુતિ. અર્થહીન શબ્દો તું લવારા કરું બરાબર છે, જેનો કોઈ અર્થ ના હોય, પણ શ્રુતિ કોઈ લવારા નથી કરતી. સત્ય શબ્દનો કોઈ અર્થ જ ન હોય, તમે કહો છો બધું બાદ જ થઈ જાય અને શૂન્ય રહી જાય, તો એટલે અર્થહીન શબ્દ છે સત્ય. તો પછી અહીંયા શાસ્ત્રો કે એના માટે શબ્દો વાપરે છે, અર્થહીન શબ્દો વાપરે છે. એટલે મિનિંગલેસ સાઉન્ડ નથી, તો એનો પોતાનો અર્થ છે. એનો પોતાનો અર્થ છે, એ અર્થ પ્રગટ કરતાં એનાથી અન્ય જે છે વિકારી વસ્તુઓ છે એનો બાદ કરે છે. અત્યારે સત્ય એટલે નિર્વિકાર. નિર્વિકાર અથવા અસ્તિત્વ સ્વરૂપ. નિર્વિકાર અર્થાત જેમાં બદલાવ ના આવે, જેનો બાદ ન થાય. અને એક જ વસ્તુ એવી છે જેમાં બાદ ના આવે. એક જ વસ્તુ એવી છે કે જેમાં બાદ નથી થતો, હંમેશા એવી ને એવી રહે છે. જેનાથી કાળ પણ પોતાનું અસ્તિત્વ લે છે, એવું આ અસ્તિત્વ સ્વરૂપ છે. કાળ પણ પોતાનું અસ્તિત્વ કહે છે, મારે કાળ પણ એને કશું ન કરી શકે. સમજ્યા? સત્યમ બ્રહ્મ એટલે હું જે વાસ્તવની અંદર આવો અસ્થિ સ્વરૂપ છું, સત સ્વરૂપ છું, જેનો ક્યારેય બાદ થતો નથી. સ્વામીજી, પણ હું તો આજે છું ને કાલે નથી, તમે આવશો ત્યારે ખબર. આવું લોકો આવું ને અમદાવાદ એટલે આવું કે સ્વામીજી હવે મળે, ભગવાનની ઈચ્છા હશે તો મળીશું. એટલે ભાઈ કેમ આવું બોલો છો? શા માટે તમને આવું આટલું બધું કેમ? ઈશાવાસ્ય કહે છે કે 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો. કુર્બન્ને વેહ કર્માણી જીજીવિષેત શતમ સમાહ. શતમ 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો, જીજીવિષેત. આવું પણ એ વિચારતા નથી કે કોને આત્મા હું કહી રહ્યા છો. હું જવાનું એટલે કોણ જવાનું? હા, જે બદલાઈ રહ્યું છે જવાનું છે. એનો બદલાવ એટલે મૃત્યુ. મૃત્યુ પણ એક બદલાવ છે.
એક અવસ્થા જ છે. મૃત્યુ પણ અવસ્થા છે, અવસ્થા જ છે. શરીરની એક અવસ્થા છે. શરીર જે 5 મહાભૂતોમાંથી ભેગું થયેલું છે એ બદલાઈને વળી પાછા 5 મહાભૂતો થવું એના મૃત્યુ. આ શરીર આ રૂપમાં ન રહો, એના ઘટકોના રૂપમાં પરિણામી જવું, પરિણામ થઈ જવું એનું પંચમહાભૂતોના રૂપ. દેટ્સ ઓલ. શું દેટ્સ ઓલ? એટલે આ વસ્તુ પર વિચાર નથી કરતા ને એને કારણે તકલીફ થાય છે. જે વિકારી જે છે એનો બાદ, હું નિર્વિકાર છું. અર્થાત મેં ક્યારેય કોઈ શરીર ધારણ કર્યું જ નથી. હું શરીરે નથી, મેં કોઈ શરીર ધારણ કરેલું એ નથી. હું તો કેવળ ચૈતન્ય છે જેમાં સર્વ શરીરો ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે. નાશ પામે છે, બદલાય છે સતત. શરીર બદલાય જ છે પ્રત્યેક અવસ્થા. એટલા માટે એને ષડ વિકાર કયા. જાયતે અસ્થિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. વિનશ્યતિ વળી પાછું જાયતે. હા વિચારો, વિનશ્યતિ એટલે મહાભૂતોમાં પરિણામી ગયા. વિનશ્યતિ એટલે કશું, સ્વામીજી પણ આ શરીર તો દેખાતું નથી, તમે તો કહો છો કે એ તો ખાલી બદલાય છે. બદલાયું જ ને. પંચ મહાભૂતોનો સંઘાતના રૂપમાં તું બદલાઈને પાછા પંચ મહાભૂતો, વળી પાછું એ પંચ મહાભૂતોમાંથી પાછું જાય તે અસ્થિ. હા, સતત બદલાય છે. મન પણ બધું જ, ઇન્દ્રિયો બધું સતત. ના સ્વામીજી તમે તો કહેતા સૂક્ષ્મ શરીર એવું અન્ય જન્મમાં એવું ને એવું રહે છે. આ પણ સૂક્ષ્મ શરીર બદલાય તો છે જ ને. ભલે ને ચાલુ રહે, અસ્તિત્વ ભલે ચાલુ રહે, પણ બદલાય તો છે જ. એટલા માટે આપણા પ્રારબ્ધને અનુરૂપ આ જન્મમાં આપણને આંખો હોય, આવતા જન્મમાં ન પણ હોય. એટલે તો શું સામે આ ઇન્દ્રિયો જતી રહેશે ને, કશે જાય નહીં. પણ એવી પ્રગટ થાય ત્યારે પોતાનું કામ ન કરી શકે. એવા સ્થૂળ શરીરમાં પ્રગટ થાય પોતાનું કામ ન કરી શકે. ઇન શોર્ટ પણ બદલાય તો છે જ. આંખોનું તેજ બદલાય, ફલાણું બદલાય, ઢીકણું બદલાય, મન બદલાતું રહે છે, બધું બદલાય છે. પ્રાણ, આપણી ભૂખ, તરસ બધું બદલાતું જ રહે છે સતત. ચયાપચય બદલાય, સર્ક્યુલેશન બદલાય. ક્યાંક અટક્યું છે સ્વામીજી, કંઈક કોઈ જગ્યાએ બ્લોક છે એવું કહે છે ડૉક્ટર, હે ને, બ્લોક આવ્યો છે. કિડનીનું કાર્ય બદલાય, બધું બહુ બદલાય છે. કબજિયાત. એનીવે, મારો કહેવાનો આશય પંચ પ્રાણ પર પોતાનું કામ સતત બદલે છે. ઇન શોર્ટ આ કહેવાનો આ જે બદલાતી વસ્તુ છે એ તું નથી, એ બ્રહ્મ નથી, મતલબ તું નથી. તો પછી આ બધું તો મૃત્યુને અધીન છે. તું મૃત્યુથી પર છું. તારો કદી બાદ થતો નથી. મૃત્યુ એટલે બાદ, તારો બાદ થતો નથી. સત્યમ બ્રહ્મ, એ બ્રહ્મ જે સત્ય સ્વરૂપ છે, જે બાદ નથી પામતું, જે નિર્વિકાર છે, જેમાં કાળ સતત વિકાર પામે છે. એ કાળને એવા સતત વિકાર પામતા કાળનું પણ અસ્તિત્વ જે છે, કેવળ અસ્થિ તું છું. આ તે ભાષ્ય છોડીને મેં તમને આ કહેવાનું શરૂ કર્યું, કારણ કે આ બહુ મોટો શબ્દ છે, બહુ મોટો શબ્દ છે. સત્યમ બ્રહ્મ એટલે વાસ્તવમાં તમારા જીવનમાંથી ભય દૂર થઈ જાય, મૃત્યુનો ભય ન રહે. કહેવું હોય તો કહીએ વ્યવહારમાં, હું તો જવાની ને જવાનો ને, તમે પછી સંભાળજો બધું તમારું. હું કેટલા દિવસને આવું બધું બોલે ખરા, આવું ઇમોશનલ લોજિક, આવું બધું જાતનું બોલે ખરા. કંટાળે ને એટલે બોલે, શરીરમાં દુખાવાને લીધે બોલે, ફલાણાને લીધે બોલે, જે કારણસર બોલે તે. પણ સમજજો કે એ વાસ્તવની અંદર સત્યમ શબ્દ દ્વારા બધું નિર્દિષ્ટ છે કે હું કેવળ અસ્થિ હોઉં તો એ મારું સ્વરૂપ હોય તો સદાય. સ્વરૂપ એ છે જે સદાય હોય. અગ્નિમાં ઉષ્ણતા સદાય હોય. એવી રીતે હું અસ્થિ હોઉં તો એનો અર્થ કે હું કદી નાસ્તિ બનવાનો નથી. નાસ્તિક નહીં, નાસ્તિ. મારું અસ્તિત્વ કદી નાશ પામવાનું નથી. એ બ્રહ્મ વાસ્તવમાં એ મારું સ્વરૂપ છે, એ કહેવાનો આશય છે. બાકી બધાનું અસ્તિત્વ મને આભારી છે. બાકી બધી વસ્તુઓનું અસ્તિત્વ દેખાય છે ખરું, પણ એ તો મારામાંથી ઉછીનું લીધેલું છે. જે સ્વરૂપ હોય એ આ બધાને અસ્તિત્વ પ્રદાન કરે, બાકીના બધા ના આપે. અને એટલા પણ એમનામાં અસ્તિત્વ વાસ્તવમાં એ તમારામાંથી ઉછીનું આવેલું છે. એ એટલે શું? એ બધું તો બદલાય છે. એ બદલાતી વસ્તુ છે તો અત્યારે અસ્થિવાળી છે ને પછી નાસ્તિ થઈ જાય છે. મતલબ કે એ વિકાર છે, બધું વિકારી છે. જ્યારે તું સત્ય સ્વરૂપ છું મતલબ તું અવિકારી છું. એટલે આ સત્ય શબ્દમાં રહેલો અસ ધાતુનો અર્થ જે છે એ તું છું, એ બ્રહ્મ છે. અને માટે અહમ બ્રહ્માસ્મિ, એટલા માટે કહેવામાં આવ્યું કે આ સત્યમ બ્રહ્મ
હું છું. તમે એને જાળવો, એનો પોતાનો અર્થ છે સત્ય શબ્દનો, અને એનાથી અન્ય આવું વિકારી વગેરે અર્થને દૂર કરવા માટે વપરાયેલો છે. પોતાનો અર્થ જાળવીને એનાથી અન્ય વિકારી અર્થને દૂર કરવા માટે, વિકાર જે અર્થ છે એને દૂર કરવા માટે કાઢવામાં આવે છે. એટલે ભાઈ વિકારોનો બાદ કેમ કરે છે? કારણ કે તમે નથી, એટલે એ બધું તમે અધ્યારોપ કરેલું છે તમારા ઉપર. વાસ્તવમાં પણ તો પછી એને બાદ કરવાની, આમ તો સાચું કહું તો કશાનો બાદ કરવાની જરૂર નથી. ખરેખર કશાનો બાદ કરવાની જરૂર નથી. જેનો બાદ કરશો ને એ બધું પાછું તમારે લઈ લેવું પડશે, બધું લેવું પડશે. કેમ? તમે તો હમણાં કહેતા હતા કે આ બધું વિકારી તમે નથી, હવે કહો છો આ બધું પાછું તમારે અંદર લઈ લેવું પડશે, તમારામાં, તમારા શબ્દ અહમ શબ્દના અર્થમાં બધાને લઈ લેવું પડશે. તો પછી નહીં તો અનંત ક્યાંથી થશો? અનંત ક્યાંથી થશો? બધું દૂર કર્યું તો પછી તમે અનંત બનશો કેવી રીતે? એટલે જે વસ્તુ બહાર કાઢી નાખી એને પાછી તમે બધું પાછી લેવી પડશે. તો પછી શા માટે બાદ કરો છો? શા માટે બાદ કરો છો? ના જ કરવો જોઈએ. કારણ કે તમે બ્રહ્મ પર ઓલરેડી એટલો બધો આરોપ કરીને બેઠા છો. તો શું કરીએ? અમે આરોપ ન કર્યો હોત તો મેં તમને કહત કે જુઓ ભાઈ તમે અનંત છો અને માટે બધું તમે છો. પણ તમે આરોપ કરીને બેઠા છો. તમે તમારી જાતને બ્રહ્મ કહેવાને બદલે વાસ્તવમાં જીવ કહો છો. તમે તમારી જાતને મનુષ્ય કહો છો. તમે તમારી જાતને સારા ખોટા ફલાણા ઢીકણા દયાળુ આવા કહો છો. તમે તમારી જાતને ભૂખ્યા તરસ્યા કહો છો. તમે તમારી જાતને દ્રષ્ટા શ્રોતા મનતા આવું બધું કહો છો. આ ખોટો આરોપ કર્યો છે. અને આરોપ કરીને વાસ્તવમાં એ બધા તો મર્યાદિત છે. એ મર્યાદિત અર્થ જે છે એનો બાદ કરીએ છીએ. વાસ્તવમાં આ તારું વાસ્તવિક સ્વરૂપ છે, એ તારું સત્ય સ્વરૂપ છે. એટલે પેલું બધું બાદ કર્યું એ હું નથી તો પછી એ બધું શું મિથ્યા છે? હા, મિથ્યા જ છે. તો જ બાદ થાય. ખરેખર હોત તો બાદ ન કરી શકે શ્રુતિ. જે વસ્તુ સત્ય હોય એને બાદ કેવી રીતે કરાય? જે આરોપિત હોય, અધ્યારોપિત હોય, મિથ્યા હોય એનો બાદ થાય. એટલે અમે બાદ કરીએ છીએ. અને માટે વાસ્તવમાં ખરેખર કશાનો બાદ કરવાની જરૂર જ નથી. આવું તારું સ્વરૂપ છે. જે તું જોઉં છું એ તું છું. જે તું સાંભળું છું એ તું છું. જે તું સૂંઘું છું એ તું છું. જેનો સ્વાદ લઉં છું એ તું છું. પૂરી પકોડી તું છું. યા બધું તું છું. સબ વેશ મેં તું, સબ દેશ મેં તું, સબ, હા તું નહીં, સબ વેશ મેં હું. તું એ હું. એ તો મારા વાક્ય છે. એટલે કશાનો બાદની જરૂર નથી. સમજો આ વસ્તુ. કારણ કે કોઈ તમને પૂછે કે આ બધું બાદ કરો છો તો પછી હવે બ્રહ્મ તો કેટલું રહી ગયું? બધું કાઢી નાખ્યું હતું અંદરથી. ના, બ્રહ્મ તો અનંત છે. અનંત છે પછી બાદ શેના માટે કરો છો? બધું તમે જ છો તો પછી બાદ શેના માટે કરો છો? આ વિકારી જગતનો બાદ કર્યો, ફલાણાનો બાદ કર્યો. કારણ કે એ જગતનો કેટલોક ભાગ તમે તમારા પર અધ્યારોપિત કરીને તમે એટલા જ છો એવું માનો છો. એ બાદ નહીં કરીએ તો તમે તમારી જાતને નાના જ માનવાના છો. એ બાદ દૂર કર્યો ત્યારે ખબર પડી, ઓહ હું તો બહુ મોટો છું. અને મોટાની અંદર બધાનો સમાવેશ થઈ ગયો. બધાનો સમાવેશ થઈ ગયો ભાઈ. જેનો બાદ કર્યો તો એ મિથ્યા વસ્તુઓ બધાને વ્યાપીને તમે જ રહેલા છો. જ્યાં મિથ્યા હોય ત્યાં સત્ય રહેલું જ હોય. જ્યાં સાપ હોય ત્યાં જ દોરડું હોય, નહીં તો સાપ દેખાય જ નહીં. અને માટે જે વસ્તુઓ મિથ્યા છે, જે વસ્તુઓનું અસ્તિત્વ છે એ બધામાં અસ્તિત્વ તમારું છે. સાપનું અસ્તિત્વ, રજ્જુનું અસ્તિત્વ છે. સાપનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. ઘરેણાનું અસ્તિત્વ, સોનાનું અસ્તિત્વ છે. ઘરેણાનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. પણ હું એમ કહું કે આ સોનું છે ને ઘરેણું નથી, ત્યારે એવી રીતે ઘરેણાનો બાદ એટલા માટે કરું છું કારણ કે તમે ઘરેણું માની લો છો. વાસ્તવમાં હકીકત તો એ છે, સત્ય વસ્તુ એ છે કે સોનું છે. અને માટે અહમ બ્રહ્માસ્મિ જ્યારે કહ્યું કે હું સત્યમ બ્રહ્મ છું, ત્યારે વાસ્તવની અંદર તો ખરેખર જે આવી મર્યાદિત વસ્તુઓ, બદલાતી વસ્તુઓ, એને મારું સ્વરૂપ માની લીધેલું, એના જેટલો મારી જાતને માની લીધેલો, અને એને લીધે આ જન્મ મૃત્યુના ખ્યાલવાળો માનતો હતો. હવે વૃદ્ધાવસ્થા આવી, પહેલાં યુવાન હતો, આમ કરી પોતાને વિકારી માનતો હતો. અને મારું મન તો અત્યંત ચંચળ, હું તો ચંચળ જ છું સ્વામીજી, સ્વભાવથી જ હું ચંચળ છું. હું બેસી શકતો નથી. મારું મન આમ તેમ દોડે છે. મારું મન આવું દોડે છે એવું તો બધું સારું, પણ મારું મન એ હું બની જાઉં છું ને, તકલીફ આ થાય છે. મારા મનની ચંચળતા છે, ભલે મારે શું ચંચળતા છે? કશી નથી. ના,
પણ હું ચંચળ કરીને મારું મન ચંચળ એટલે હું ચંચળ, તો પછી એનો અર્થ કે બધો અધ્યારોપ તમે કર્યા જ કરો છો તમારા ઉપર. જે ચંચળ છે, બદલાય છે, એ વસ્તુનો સતત તમારા પર અધ્યારોપ કરો છો. એને માટે ફરિયાદો કરો છો. અચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ તસ્યા નિગ્રહમ મન્યે વાયોરિવસુ દુષ્કરમ. અર્જુને ફરિયાદ કરી. ઇન શોર્ટ, કોઈ વસ્તુ ચંચળ, અત્યારે આ વૃક્ષ એટલું બધું હાલી રહ્યું છે પવનને લીધે, તો કેમ ફરિયાદ નથી કરતા? વૃક્ષ અત્યારે બહુ જ હાલી રહ્યું છે, આ સામે જ ખૂબ પવન છે, હાલી રહ્યું છે, બધું પાંદડા બાદા બધું હાલે છે, ડાળીઓ બધું આખું થડે હાલી રહ્યું છે. તો એ ફરિયાદ કરો. એ તો વૃક્ષ છે સ્વામીજી, મારે ને એને શું લાગે વળગે, ભલે ને એ ચંચળ હોય, મારે શું લાગે? તો મને ચંચળ છે, રહેવા દો. ના, મન ચંચળ એટલે હું ચંચળ, તો પછી તો તકલીફ છે. મનનો અધ્યારોપ થઈ ચૂક્યો છે. આ તમે જે બ્રહ્મ સ્વરૂપ છે એના પર અધ્યારોપ થયેલો છે. અને એ ચંચળતા મનની ચંચળતા નથી, તમારી ચંચળતા છે. અને એ તમારા માટે ફરિયાદનું કારણ બને છે. માટે વાસ્તવની અંદર એટલે જે અધ્યારોપિત છે એને દૂર કરીને શાસ્ત્ર કહેવા માંગે છે કે એ મિથ્યા વસ્તુ છે. મિથ્યા છે એનોમાં રહેલું સાર તમે છો. એ મિથ્યા વસ્તુનો સાર, મિથ્યા વસ્તુનું અસ્તિત્વ એ તમે છો. ભલે એ વસ્તુ, એ રૂપ ભલે બદલાતું રહેતું હોય, પણ એ સમગ્ર રૂપનું અસ્તિત્વ તમે છો, એનો સાર તમે છો. મિથ્યા જ્યાં હોય એનો મિથ્યાનો સાર હંમેશા સત્ય જ હોય. એ મિથ્યા સર્પનો સાર રજ્જુ જ હોય. મિથ્યા સર્પનું અસ્તિત્વ રજ્જુનું અસ્તિત્વ હોય. મિથ્યા સર્પનું ભાસવું એ રજ્જુનું ભાસવું છે. મિથ્યા સર્પનો કવ, એમાં રહેલો એની જાડાઈ, મિથ્યા સર્પની જાડાઈ એ રજ્જુની જાડાઈ છે. બધું રજ્જુ છે. મિથ્યા સર્પનું પોતાનું કશું છે જ નહીં, ખાલી ભાસે છે બસ. સર્પ રૂપે ભાસે છે. આવી રીતે હું જ સમગ્ર જગત રૂપે ભાસું છું. હું જ સમગ્ર જગત, જેવી રીતે એક હું 6 પડછાયાના રૂપમાં ભાસું એવું છે. 6 પડછાયાઓ મારા લીધે છે, બરાબર છે? હા, 6 પડછાયા મિથ્યા છે, એ મને અસર ના કરી શકે. હું જ આ 6 પડછાયાના રૂપમાં ભાસું છું. ઘણી વાર પેલો હોય છે ને, એવા બલ્બ હોય, ખાસ કરીને ક્રિકેટના મેદાનમાં આવા હોય છે કે એવા બધી બાજુથી એમ મૂક્યા ને ફોકસ, તો એક જ વ્યક્તિના બધા 6 પ્રતિબિંબ પડે એની આજુબાજુ, ચારે તરફ. 6 મારે, 6નું અસ્તિત્વ મારે કારણે છે. 6 ભાસે છે મારે કારણે, પણ 6 મિથ્યા છે. હું સત્ય છું. હું જ આ 6ના રૂપમાં ભાસું છું. એવું અહીંયા 6 ને બદલે 600 કે 600 કરોડ જે હોય તે, જે કંઈ રૂપ છે બધા ભલે વિકારી ગયા, એ સર્વ મારા જ કારણે ભાસે છે. હું જ એ પ્રત્યેકમાં રહેલું સત્ય હું છું. એ પ્રત્યેકનો સાર હું જ છું. સમજી ગયા? હું નિર્વિકાર છું, બદલાયા વગરનો છું, કેવળ અસ્થિ સ્વરૂપ છે. પડછાયો બદલાય છે, પડછાયો બદલાય, આગળ પાછળ જાઓ ને તો પડછાયા લાંબા ટૂંકા થાય, બધું થાય. પણ હું લાંબો ટૂંકો થતો નથી. મારી 5 ફૂટ 8 સાઈઝ છે એ એટલી જ છે. પડછાયોમાં બદલાવ આવે છે, પણ વાસ્તવમાં મારામાં કોઈ બદલાવ નથી. એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય એટલો છે કે આવો સત્યમ બ્રહ્મ સદાય અસ્તિત્વ સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.